आज આપણે આવ્યો હે ગાયુંમાં નવો ગોવાળ તો શીખવ ગોવાળ શીખવ ભણવામાં પાસ ન થાય આમાં તો થાય હે આપણે હરણ ગા દેવાની ખુશ ખબરી એવું લાગે આજ ઘરે જઈને વિયાય છે કે પછી આજ ગાયુંમાં જ વી જાય છે વિના કારણે આપણે લાયા છે જયેશને તો જયેશ કે હું આવું ગાયુંમાં તો કીધું વાંધો નહીં ઘરે ગા રાખવી તો એનું કારણ એ છે કે આખો દી રાડ્યું પાડ કરે તો કીધું આપણે ઘરે નથી રાખવી ગાયુંમાં જ લઈને હાલ્યા જેવી ભલે 2 ગોવાળને જવાનું થાય સવારની એમ નામ કરે તો હુળાય છે સવારની પણ હજી લગભગ ટાઈમ લાગશે આજ છે ફૂલ માથાકૂટ બે તું જ નથી આવી રીતે જ કરે તમારા કાકા ઓલું કરે પૂછે વિયાણું કારણ કે અત્યારે ગાયો એના હિસાબે ખબર નથી એમને તો હવે આપણે જોવાની છે રાહ ક્યારે બે શું થાય પછી વાસણું ખેંચલી પણ વયા કાંટામાં બાજુ આપણે આઘું થોડુંક ખીચડી મૂકીને સાફ જગ્યા બેસી જાય તો આપણે વાસણું ખેંચવામાં હમું આવે જોકે હવે બધીને અડધો કલાકમાં વી જાય છે તો કાંટામાં બેવું એમ કરતી હતી એના હિસાબે આપણે કાઢી મૂકીએ આમ જો ઓલી ગાય મારવા આવે મારે હે હરેણી એને પાછી મારવા આવે હે બે જતો આગળ જઈને હાલ આગળ બસ આમ પોસી જગ્યામાં બેસી જાય તો ટેન્શન નહીં એને હમવું પડે કડક જગ્યામાં બેસીએ તો ટેન્શન જેવું એને જ રહેશે પોસવું હોય એટલે ઓછું વાગે આપણે બેસીને જોવાની છે વાઈટ અને રાતે અહીંયા તો માથાકૂટ જેવું થાય કારણ કે રાતે જાગવું પડે મેલી પડે ત્યાં લગીથી વાસણું સાચવવું પડે કારણ કે કૂતરાની થોડીક ભી છે અહીંયા વાઈટ જોઈને બેઠા પણ ગાયે હદ કરી માથાનું બી જાય સારું અરે ખંજોળા હાટીમ કરે ને હવે થતું આવે અંધારું કાલે આપણે હરણને નોર્મલ ડિલિવરી ન થઈ હાથ નાખવો પડ્યો હતો અને જોયું તો પાસુડુનો પગ વાંકો હતો અત્યારે કમ્પ્લેટ કડપ ખાય છે પરંતુ બે હતી નહોતી આખો દી અને ભાગાભાગ કરતી ગા તો આપણે સાંજે જોકે ચાલીતી ગાને એના હિસાબે ભાગ કરે છે આડી પાડીને પછી હાથ નાખીને વાસણું ખેંચવું પડ્યું હતું અને ચાલવી પડે હતી એના આધારે ગા અત્યારે ભાગે છે પાયે નથી જવા દીધી કારણ કે બી જઈ છે અત્યારે કંઈ વાંધો નથી હાલમાં તો એમાં એવું હતું કે લગભગ રાતે આપણે 8 થી 9 વાગી ગયા હતા વાસણું ખેંચવા તો રાત પડી જઈ હતી આપણે બ્લોગ કાંઈ બનાવ્યો નહીં અને ગાને જો કે સામે આડી પાડી હતી અને પછી ખેંચ્યું હતું આપણે વાસણું રાતે બ્લોગ જો કે બનાવવાનો મેળ ન આવે અંધારું હોય એના હિસાબે આપણે બ્લોગ નથી બનાવ્યો વાસણું નોર્મલ અને કમ્પ્લીટ તો તબિયતમાં હરણને કંઈ ફરક નથી પડ્યો પણ ભાગ વધારે કરે છે પાયે જઈએ એટલે આગી વહી જાય જો સામે હે ને અત્યારે હમણાં આગી વહી જઈશ જો ગાને એમ થાય છે કે હજી પકડી લે છે એના હિસાબે ભાગે છે અને 2 દીમાં આપણે ગાંડી ગાય વી જાય છે હા બીવે થોડીક આપણે જો ગાંડી ગાય વી જાય છે લગભગ તો એવું લાગે છે અને પછી વધારે દી થઈ જાય તો કંઈ કહેતા નથી અત્યારે અંદાજ એવો દેખાય 2 દી વી જાય છે અને સવારે જો કે આપણે શીરું પાડવાનું હતું પણ ગાયે શીરું પાડવા દીધું નહીં વાસણો તો જો કે આપણે ધવરાઈ લીધો હતો સવારમાં તે અને રાતે ધવરાઈ લીધો હતો એના હિસાબે ગા ભાગે છે અત્યારે દોરાવા અને વાસણું ધવરાવા ઘડીક નથી જવા દે એની વાસણું ધવરાવા કારણ કે એક ખમટી પાર રહી જાય એટલે વાસણું થઈ જાય અને આપણે દોઈ પણ લેવી એનો વરાક આખો ફૂલાઈ ગયો છે કારણ કે સવારે કંઈ દોયું નથી એના હિસાબે અત્યારે થોડી ઘણી નીણ ખાઈ લે પછી આપણે તરત દોવાનું કાર્યક્રમ ચાલુ જ કરવાનું છે તો પહેલાં આપણે દોવાની આપણે હરણને જ છે વરાક કેવો થઈ ગયો છે ખીરું ઈમણામાં જ ભર્યું છે બરોબર દોવા ન દીધું હવે દેખાડ્યું આપણે એનું વાછડું જો કે વાછડું બાંધીને મૂક્યું છે કારણ કે કૂતરામના હારે નો ભાગી જાય તો વાછડું ભેળું જ બાંધ્યું જો આ વાસળો છે શું આવ્યું તો વાસળો આવ્યો આપણે હરણ ગાને ભૂરી આંખ્યું વાળો હે આમ રાખ હા મોઢું રાખ એમાં જેવી ભૂરી આંખ્યું
વાસડાનું. ને હવે આને પીવડે લેવીને જો કે ગાયે આખી રાત ખાણ ખાધું એના હિસાબે પછી અત્યારે ખાણ બરાબર ખાય છે નહીં. શું કે જેટલું ખાણ અત્યારે ઓછું ખવડાવીએ એટલું સારું, કારણ કે ખાણ વધારે ખાઈ જાય તો પછી અદરાઈ જાય ગા. એટલે ગમે ત્યારે ગા વ્યાય એટલે ધ્યાન રાખવું કે ખાણ વધારે ન ખાવી જોઈએ. જો ખાણ વધારે ખાઈ જાય તો ઢોર અદરાઈ જાય. પછી તમે ખાણ ખવડાવવાની કોશિશ કરો એટલે ખાય નહીં બરાબર, થોડુંક જ ખાય. એટલે શરૂમાં આપણે જ્યારે ગા વ્યાય એટલે થોડું ખાંડ મેકવું પડે, કિલો 1.5 કિલો આજુબાજુ મેકવું પડે. પછી તમે એક ખામટું 5 કિલો જેવું નાખી દો તો ખાઈ જાય. બાકી અત્યારે 5 કિલો ખવડાવવા જાઓ એટલે એને મેળ ન આવે. પછી શું અરુચિ આવી જાય આપણને. કેમ એક વસ્તુ વધારે ખાઈએ એટલે રુચિ આવી જાય, તો એ આપણી ઘોડે જ થાય આ ગામમાં. એટલે એને વધારે દાણ ન નખાય જ્યારે વ્યાય તાણ. ભલે 7-8 દી નહીં, પણ 2 થી 3 દી આપણે વધારે દાણ નહીં નાખવાનું. પછી રેગ્યુલર વધારે નાખો તો હાલે. ને હવે આપણા ગાને ઘડીઘોરી દોવાની છે. જોકે આપણા મોટા ભાઈ રહ્યા નથુભાઈ એ દોશે અને વાસુડું પણ એ ધવરાવશે. જોકે આપણે આપણી ગાંડી ગાને પણ દાણ નાખવાનું ચાલુ કરી દીધું છે. હવે કમસે કમ આપણે અઠવાડિયું અગાઉ દાણ નાખવાનું ચાલુ કરી નાખી છે. વ્યાવાની વાર હોય અને અઠવાડિયું અગાઉ આપણે ખાંડ ચાલુ કરી નાખી. ખાંડ એટલે દાણ. તો હવે ઘડી ઘોરી આપણે ગાંડી ગાય આવશે હારે ખાણ ખાવા. જોકે ગમે એ ગાને 8 દીની વાર હોય ને આપણે ચાલુ કરી દઈએ દાણ. એવું નહીં ગાંડી ગાને ખવડાવ્યું, ગમે ને 8 દીની વાર એવું લાગે આપણને એટલે દાણ ખવડાવવાનું ચાલુ. આપણે જો આ ટાઈમ છે ગાયું દોવાનો, એટલે કંઈ દેખાય એવું નથી એટલે આપણે વિડીયો બનાવતા નથી. તો વાસળી ધાવે પણ દેખાય છે નહીં બરોબર. આપણે હરણ ગાય દોવાઈ જઈ, શીરું પાડી લીધું અને જે આ 2 વાસળી બાંધેલી છે એમને ખાણ મૂકવાનું. આને એક ને આને જે ધવરાવાની બાકી. 2 બકડીમાં 2.5 કિલો જેવું આપણે દાણ મૂક્યું. 2માં એક છે મોરલાનું ને એક છે આપણે ગાંડી ગાનું. ચલો આવા દે મોરલાને, આવા દે ભૂરા. તો ભૂરો આડો જુઓ, દાંત કાઢા. એક મેક દીધું આપણે મોરલાને અને એક મેકવાનું છે આપણે ગાંડી ગાને. એટલે હમું થઈને બકડીયું લઈ લીધું પૂરા એને. હે પૂરા હમું થઈને બકડીયું લઈ લીધું. હે ખાવાનું થતું ને તો જો અંધારામાં ભૂરો એને સરખો આવતો કાં પૂરા. અહીંયા આપણે વિડીયો સમાપ્ત કર્યું છે. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.